આજે સગીરા છે એના દ્વારા ગોંડલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે અને એમાં જયરાજસિંહ જાડેજા છે, ગણેશભાઈ ગોંડલ છે અને બીજા ઘણા બધા જે પોલીસ અધિકારીઓ છે પ્લસ જયરાજસિંહના જે માણસો છે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને એમાં એમના ઉપર આરોપ એવો છે કે એમણે આજે સગીરા છે રિમાન્ડ હોમમાંથી છૂટી એ પછી એને સતત કન્ફેશન આપવા માટે, કબૂલાત આપવા માટે દબાણ કરવામાં આવતું હતું ને એમાં ચોક્કસ 6 વ્યક્તિઓના નામ લેવા માટે દબાણ કરવામાં આવતું હતું। એ સમય દરમિયાન એને જે શ્રી હોટલ છે ગોંડલ ખાતે ત્યાં ગોંધી રાખવામાં આવી હતી, ત્યાં ધમકાવવામાં આવી હતી, એને પૈસાની લાલચ આપવામાં આવી હતી। એ બાબતની ફરિયાદ કરી છે અને જે કન્સર્ન સ્થળ છે બધા ડીવાયએસપી ઓફિસ છે, પોલીસ સ્ટેશન છે ગોંડલ તાલુકા અને શ્રી હોટલના જે અગાઉ આપણે વાત કરી હતી છે એને અટક પહેલા ગોંધી રાખવામાં આવી હતી, એ સુરભી હોટલની વાત હતી રાજકોટ ખાતેની, ત્યાંના સીસીટીવી માંગ્યા હતા ને હાલ અમે જે નવી ફરિયાદ દાખલ કરી છે એ ગોંડલ કોર્ટમાં કરી છે અને એમાં જે ગોંડલના જે સીસીટીવી ફૂટેજ છે શ્રી હોટલના એ પણ માંગવા માટે ફરિયાદ કરી છે ને એમાં કોર્ટે ઓર્ડર પણ કર્યો છે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને કે તેઓ જે શ્રી હોટલના જે કન્સર્ન ટાઈમના સીસીટીવી ફૂટેજ છે એ બધા જે છે કબજે કરી અને કોર્ટમાં રજૂ કરે।